24 કલાક થવા છતાં સુરતમાં પાણી ન ઓસર્યા। તંત્રની બેદરકારીએ વેપારીઓના હાલ બેહાલ। અધિકારીઓએ હાથ ઊંચા કર્યા। ડ્રેનેજના પાણી દુકાનમાં ઘૂસતા વેપારીઓ થયા હેરાન। વરસાદ બંધ થયો પરંતુ ડાયમંડ નગરી પાણીમાં ગરકાવ। જુઓ સુરતની વાસ્તવિકતા। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સુરતમાં ભારે વરસાદ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વરાછા વિસ્તારમાં આવેલા યસ પ્લાઝા અને બીજા વિસ્તારમાં આવેલ પોદાર માર્કેટમાં ડ્રેનેજ લાઇન બ્લોક થવાના કારણે કરોડો રૂપિયાનો માલસામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 24 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ પગલાં ન લેવાતા વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે। અને આ સાથે જ વરસાદ બંધ થયા બાદ પણ સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે। તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પોદાર માર્કેટની અંદાજે 250 જેટલી દુકાનો હજુ પાણીમાં ગરકાવ છે। છેલ્લા 24 કલાકથી પાણી ન ઉતરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો વેપારીઓએ કહ્યું છે કે દુકાનોમાં પાણી ભરાવાથી માલ સામાનને ભારે નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે। તો વેપારીઓનો દાવો છે કે નુકસાનનો આંકડો 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે। તો વેપારીઓ આક્ષેપ કર્યો છે કે તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને અધિકારીઓ દ્વારા આ અમારી જવાબદારી આવતું નથી એવો જવાબ મળ્યો છે અને વેપારીઓ આક્ષેપ કર્યો છે અને સાથે જ રોષ પણ ઠાલવ્યો છે। તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યસ પ્લાઝામાં પણ પાણી ભરાતા તમામ દુકાનો અસરગ્રસ્ત બની છે અને વેપારીઓના જણાવ્યા મુજબ નજીકના ચાલી રહેલા સિડકો કંપનીના બ્રિજ નિર્માણ દરમિયાન ગટર લાઇનને નુકસાન થયું હોવાના કારણે ડ્રેનેજનું પાણી જમીનમાં ઉતરી શક્યું નહીં અને દુકાનોમાં ભરાઈ ગયું। આ ઘટનાને લઈને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વેપારીઓ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓએ મેયર, કમિશનર અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને વેપારીઓનો સવાલ છે કે દર વર્ષે વરસાદમાં પાણીની સમસ્યા સર્જાય છે છતાં કાયમી ઉકેલ કેમ આવતો નથી। તો હાલમાં વેપારીઓ રાહ જોઈ રહ્યા છે કે તંત્ર ક્યારે સ્થળ પર પહોંચશે અને પાણીના નિકાલ માટે અસરકારક કાર્યવાહી કરશે। ત્યારે રોષ ઠાલવતા વેપારીએ શું કહ્યું તેના પર કરીએ નજર। મારું નામ ગઢિયા મહેશ છે। હું વરાછા રોડ યસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। અને સુરત શહેરના ખાસ કરીને અમારા યસ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દેશું, આમ છે, SMC સિડકોને કહે, સિડકો SMCને કરે। અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યસ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર, લેપટોપ, CCTVનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં સંપૂર્ણ યસ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે। બાકી સુરતની અંદર અને અમારા યસ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે। તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે। આ સાથે જ BS9 TV ન્યૂઝના રિપોર્ટર પરેશ રાઠોડ સાથે વાતચીતમાં પૂર પીડિતોએ શું કહ્યું સાંભળીએ। સુરતમાં ગઈકાલે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વરાછા વિસ્તારની વાત કરવામાં આવે તો આ પોદાર આર્કેડ છે અને આ પોદાર આર્કેડમાં તમામ જે મોબાઈલ એસેસરીઝની દુકાનો આવી છે અને આ એનો બેઝમેન્ટનો ભાગ છે કે જે આખો પાણીમાં ગરકાવ થયો છે। વેપારીઓનું કહેવું છે કે અમને 10 મિનિટ જેટલો પણ સમય નહોતો મળ્યો પોતાનો કિંમતી માલ સામાન કાઢવા માટે અને આ એટલી હદે જે પાણીનો જે પ્રવાહ હતો તે સીધો ધસમસતો પ્રવાહ આ પોદાર આર્કેડ છે તેના બેઝમેન્ટમાં પ્રવેશ્યો હતો અને તમામ જે મોબાઈલ અને તે એસેસરીઝનો જે સામાન છે તે પાણીમાં ગરકાવ થયો છે અને વેપારીઓને
લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આપણી સાથે આ પોદાર આર્કેટના કેટલાક વેપારીઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમારું નામ જણાવો અને કેટલી હદે તમને નુકસાન થયું છે, પાણી કઈ રીતે ભરાયું છે? મારું નામ રહેમાત ડેરિયા છે. મારું પેલું સામે દેખાય છે રાજ મોબાઈલ. એ રાજ મોબાઈલ 2006 થી ચલાવું છું. અહીંયા અમને પોદારમાં 20 વર્ષ થઈ ગયા છે. અને આમ તો 2026 એટલે 20 વર્ષની મારી પાસે કોઈ દિવસ પાણી આવ્યું નથી. પણ હાલમાં જે સામે સિટકોનું કામ ચાલે છે, આજે મલ્ટીમીડિયા હબ રેલવે સ્ટેશનનું કામ ચાલે છે, બ્રિજ બને છે અમારી સામે, ત્યાં પતરા રૂપી જે દિવાલ આ લોકોએ ઊભી કરી દીધી છે તંત્રએ પાણીનો વગર નિકાલે, એ બધું જ પાણી અમારા પોદાર આર્કેટમાં આવી ચૂક્યું છે. અને પાણી બપોરે 2:45 આવવાનું ચાલુ થયું, 15-20 મિનિટમાં તો બધું જ ભરાઈ ગયું. માણસ અમે અમારા જેવ બચાવવા માટે સામાન મૂકીને બી અમે નીકળી ગયા છીએ. ચોક્કસથી અન્ય વેપારીઓ આપણી સાથે જોડાયા છે. તમારું નામ ને કેટલું નુકસાન થયું છે? આશરે કેટલી દુકાનો છે અંદર? મારું નામ જિગ્નેશ છે. આશરે 200 થી 250 દુકાન પાણીની અંદર છે, હમણાં પણ અંદર છે. બીજું કે બેઝમેન્ટ પાર્કિંગમાં 500 થી વધારે બાઇક હમણાં પણ પડેલી છે, બરોબર. એટલે અંદાજે 200 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન છે. એસએમસી કોઈ પ્રકારનો જવાબ આપતી નથી. અમારી પાસે વોલેટ બેલેન્સ હતી, તે બધાએ ભેગી કરીને હમણાં જો અમારા ઘરના રૂપિયાથી 2-3 મશીન લાવેલા છે, એટલાથી હું નીકળવાનું. એસએમસીની એટલી તાકાત નથી કે એટલું પાણી નીકાળી શકે. એ લોકો વેરો તો ટાઈમે એક દુકાનનો લે છે. એ લોકો વેપારીઓનું એવું કેવું છે કે જ્યારે 2006માં રેલ આવી હતી ત્યારે પણ આ પોદાર આર્કેટમાં પાણી હતા ભરાયા, પરંતુ જે પ્રકારે આ પોદાર આર્કેટ છે તેની સામેની સાઈડ જે મલ્ટી લેવલ જે રેલવે સ્ટેશન બની રહ્યું છે અને તેનું સિડકો જે કંપની છે તેનું બ્રિજનું કામ ચાલી રહ્યું છે, તે પ્રકારે ત્યાં આડા પતરા માર્યા છે. તેના કારણે આ સીધું જે વરસાદી પાણી હતું તે બેઝમેન્ટમાં પ્રવેશ્યું હતું. ત્યારે કહી શકાય કે આ વેપારીઓના કહેવા પ્રમાણે આશરે 200 કરોડથી વધુનું નુકસાન વેપારીઓએ સહન કરવાનો વારો આવ્યો છે. તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ સ્વિમિંગ પુલના નથી, પરંતુ સુરતના સૌથી મોટા મોબાઈલના બજાર ગણાતા એવા પોદાર આર્કેટના છે કે જ્યાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે આ જે દુકાનો, જે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો જોઈ રહ્યા છો, તે એક દુકાનમાં આશરે 50 લાખથી વધુનો મોબાઈલનો માલ સામાન હશે અને મોબાઈલની એસેસરીઝ હશે. પરંતુ આ તમામ વસ્તુઓ હાલ પાણીમાં ગરકાવ થઈ છે અને જેના કારણે વેપારીઓએ લાખો અને કરોડો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તમને આ જે ગ્રાઉન્ડ ફ્લોરની જે એક દુકાન છે તેના દ્રશ્ય તમને બતાવીશ કે આ દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને આ પ્રકારે દુકાનની જે હાલત છે તે બદતર થઈ છે. અને જે મોબાઈલના જે સામાન હોય, મોબાઈલની એસેસરીઝ હોય અને જે ફર્નિચરનો જે સામાન છે તે તમામ હાલ પાણીમાં ગરકાવ થયો હતો અને તમામ આ પ્રકારે નુકસાની જે વેઠવાનો વારો છે તે વેપારીઓને આવ્યો છે. આપણી સાથે આ જે મોબાઈલ શોપ છે તેના ઓનર જોડાયા છે. તમારું નામ અને કેટલું નુકસાન થયું છે અને કઈ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી? પરિસ્થિતિ બહુ આકરી પરિસ્થિતિ છે. ટોટલ લોસ થઈ ગયો છે, ફર્નિચરનો લોસ થઈ ગયો છે, અમારા એસેટનો લોસ થઈ ગયો છે, એસેસરીઝ અમારો સ્ટોકનો લોસ થઈ ગયો છે, પ્લસ 1.5 કરોડ કરતાં વધારેનું નુકસાની અત્યારે અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે છે. અને હવે બીજી આગળ અમને જે કરતા જઈએ ક્લિયર ને કેટલો લોસ જાય છે એ જોઈએ. પ્લસ બીજી વસ્તુ કે અમારું તો આ લોસ થયું છે, પણ અમારા કરતાં વધારે બીજા 100 કરતાં વધારે બીજા મોબાઈલ ધારકો છે, મોબાઈલનો શોરૂમ ધરાવે છે, એને પણ બહુ બધું નુકસાન થયું છે. એની તો દુકાન હજી પણ પાણીમાં છે, તમે જોઈ શકો છો. એ લોકોનો તો 100 કરોડ કરતાં બધી દુકાનને 100 કરોડ કરતાં વધારે લોસ છે અને અમારો 1.5 કરોડ કરતાં વધારે લોસ છે. અને આમાં તંત્રની પણ બહુ બેદરકારી છે. હજી પાણી ભરેલું છે, કોઈ પાણી ખાલી કરવા માટે નથી. એસએમસીના કોઈ મોટર્સ આવ્યા કે કોઈ આવ્યા છે અહીંયા વિઝિટ કરવા માટે, કોઈ લોકોનો સપોર્ટ નથી. હવે જોઈએ કે અમને કોણ સપોર્ટ કરે છે અને હવેની શું પરિસ્થિતિ આગળ થાય છે અને કેટલું મોટું નુકસાન થયું છે, હવે આંકડા બહાર આવશે. આ પાણી ભરાવાનું મુખ્ય કારણ તમે શું માનો છો? અત્યારે મુખ્ય કારણ એ છે, અમે 12 વર્ષથી અહીંયા મોબાઈલ શોપ ધરાવીએ છીએ. ચોમાસામાં પાણી આવે છે પણ નોર્મલ આવે છે, કોઈ દિવસ દુકાનમાં પાણી નથી આવતા. આ વખતે પાણી આવ્યું એનું માત્ર કારણ અહીંયા જે કામ ચાલુ છે મેટ્રોનું, એના પતરા નાખ્યા છે, એના લીધે પાણી બેક થયું છે. જે બધું અંદર આવ્યું છે કોમ્પ્લેક્સમાં અને બહાર નથી નીકળી શક્યું, એના લીધે પાણી ભરાઈ ગયું છે. 15 મિનિટની અંદર એક માળ આખો ડૂબી ગયો છે, એટલું ફોર્સમાં પાણી આવ્યું છે. અને બધી દુકાનોમાં સામાન કાઢવા કરતાં અમે અમારા માણસોને બહાર કાઢ્યા છે. બધી દુકાનમાં જે માણસો કામ કરતા તેને બહાર કાઢ્યા છે અને અમે અમારા સામાનનું કે અમે અમારી નુકસાની નથી જોઈ. અમે માત્ર ને માત્ર માણસે દેખાડી છે, પણ તંત્રએ માણસે નથી દેખાડી જે તંત્રને દેખાડવી જોઈતી હતી. તમને કેટલા રૂપિયાનો લોસ થયો હશે આશરે? મને પોતાને 1.5 કરોડ કરતાં વધારેની નુકસાની છે. તમે જોઈ શકો છો, અમારો સામાન જ અહીંયા ડેમેજ થઈ ગયો છે, કોઈ વસ્તુ અમારી મળતી નથી, એસેસરીઝ ખરાબ થઈ ગઈ છે, મોબાઈલ ખરાબ થઈ ગયા છે, એસેટ અમારી ઝીરો થઈ ગઈ છે. તો ચોક્કસથી આ વેપારીના જણાવ્યા પ્રમાણે તેઓને આશરે 1.5 કરોડથી વધુનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે ગઈકાલે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે સુરત શહેર આખું જળમગ્ન થયું હતું. અને આજે પણ જે આ પોદાર આર્કેટ છે તેમાં જે ગ્રાઉન્ડ ફ્લોરનો જે આખો ભાગ છે તે હજુ પણ
પાણીમાં ગરકાવ છે. વેપારીઓ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેની કોઈ પણ પ્રકારની કામગીરી મનપા દ્વારા કરવામાં નથી આવી રહી. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.